કેમ છો બધા? ઉનાળો આવે ને એટલે મને ભાવતું પ્રિય ફળ જાંબુ. એટલે અમે લોકો તમે એને ઘણા રાવણા કહેતા હોય છે, અમે ગુજરાતીમાં એને રાવણા કહીએ છીએ. આજે આપણે જામુન સોસ બનાવવાના છીએ. જામુન સોસ છે ને ઘણા બધાને એવી તકલીફ પડતી હોય છે કે બજાર જેવો સરસ નથી થતો, તો એના માટેની ટ્રિક્સ છે જે ધ્યાનથી આખો વિડીયો જોજો. તો પહેલાં શું કરી લેવાનું કે તમારે જામુનને આવી રીતે વચ્ચેથી સીડ્સ કાઢી અને એના કટકા કરી હવે આને ફ્રીઝમાં એકદમ જમાવાનું છે. એટલે એકદમ જામી અને ફ્રોઝન ન થઈ જાય ને એવી રીતે ખુલ્લું જ આવી રીતે રાખવાનું છે. સપોઝ તમારે 3 થી 4 કલાક એને ફ્રીઝરમાં તમારે એને ફ્રોઝન ન થઈ જાય ત્યાં સુધી એને પહેલાં જમાવા આપણે રાખી દઈશું. અને પછી કેવી રીતે એમાંથી જામુન સોસ બનાવો એ તમને જણાવીશ. પહેલાં આપણે ફ્રીઝરમાં ફ્રીઝ કરી લઈએ. જો આપણા છે ને જામુન એટલે કે રાવણા સરસ ફ્રોઝન થઈ ગયા છે અને જુઓ તમે એકદમ આવી રીતે કઠણ થઈ ગયા છે. અને હવે તમારે એને કોઈ પણ એક મિક્સિંગ જારમાં લેવાના છે અને આવી રીતે બધે કાઢી અને પહેલાં અંદર નાખી દેશું. આપણે મિક્સિંગ બાઉલમાં આવી રીતે નાખી દીધું છે અને આવી રીતે મેં 4 કલાક જેટલું આપણે ફ્રોઝન કરેલું છે. જાંબુ મીઠા હોય પણ આપણે થોડુંક એની અંદર અડધી ચમચી જેવી સુગર નાખશું. અડધું લેમન સ્ક્વીઝ કરીને નાખશું આવી રીતે અને થોડુંક પાણી નાખી અને સરસ ક્રશ કરી લેશું. જો આવી રીતે કરશો ને એટલે બજાર જેવો ટેસ્ટ આવશે. કારણ કે ઘણા લોકો શું કરતા હોય કે જામુનને કટ કરી બધી વસ્તુ નાખી અને પછી ઠંડુ કરવા ફ્રીઝમાં મૂકે. એવી રીતે કરશો તો એનો ટેસ્ટ સારો નહીં આવે. જો આવી રીતે કરશો તો બજાર જેવો એકદમ જામુન સોસ થશે, કલર પણ સરસ થશે. હવે આને ફાઇન આપણે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેશું. જો આપણો સોસ છે ને સરસ ગ્રાઇન્ડ થઈ ગયો છે અને તમે કલર જુઓ એકદમ સરસ આવ્યો છે. અને હવે આપણે સર્વ કરી લઈએ. એના માટે એક આપણે ગ્લાસમાં ઉપર સર્વિંગ માટે થોડુંક મીઠું લેશું, થોડુંક સંચર પાવડર લેશું, થોડુંક લાલ મરચું લેશું અને આ બધુંને સરસ આવી રીતે મિક્સ કરી લેશું. તમે આવી રીતે તમારા ઘરે જો ગેસ્ટ આવે અને તમારે આવી રીતે સર્વિંગ કરવું હોય તો એના માટે હું એક આઈડિયા આપું છું, તમારા રીતે કરી શકો. હવે કોઈ પણ ઘરમાં નાના ગ્લાસ હોય ને એને આવી રીતે ઉપર આવી રીતે લીંબુથી આવી રીતે જરાક કરી લેવાનું અને પછી તમારો ગ્લાસને આવી રીતે સાઈડમાં કરી લેવાનું અને તમારે જામુન સોસને સર્વ કરી લેવાનું અને એકદમ સરસ થાય છે. જામુન સોસ થોડોક થીક હોય અને ખાવાની આવી રીતે જ મજા આવે. તૈયાર છે જામુન સોસ. એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતથી કરશો તો તમારો જામુન સોસ એકદમ બજાર જેવો થશે. આ નાની એવી ટિપ્સ છે, એક વખત ફોલો કરીને જોજો. તમે રેગ્યુલર જે જામુન સોસ બનાવતા હોય એનાથી થોડોક જ ફેરફાર કરવાનો છે. ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.